राम राम केम छो बधा स्वागत है नवा व्लॉग में। हवे जो चुमासु नजीक आवे ने એટલે હવામાં ને ચુમાસા જેવો મીંડો થાવે છાભલો વાદરા અને આજે આપણે કડીઓ આવવાનું નથી એટલે કડીયા કામ રહેશે બંધ એક દી બંધ રહે એને પોતાનું કામ છે ટૂંકમાં કંઈક કાઢ્યો કે ચણવાનો છે વાડીએ બાપુ જો અટાણામાં હે ને પાતા હતા બધું પાય ને બેરલું ભરતા હતા અને આપણે લંગણા એમ તો થઈ રહેવા આવ્યા હે એટલા જ છે આ ગાડી આવવાની લગભગ કાલ આખી ગાડી કડીએ એક બે દી એનું કામ કરી લે તો પછી આવી ચાલો મારે છે ને જવા છે ચા નાખવા રિક્ષાવાળા ભાઈ આવે એમને ઉતારવાની ગમે હાલો થોડાક ચા છે એ નાખી આપું અને આજે આપણે છે ને માંડવી અહીંયા પડી છે ને એ જોવાય વેપારી આવવાના છે હવે માંડવી દઈ દેવાનો વિચાર છે ભાવ તો કંઈ વધઘટ થયો નથી એમને જ છે હવે આવે ને જોઈએ પછી ખબર પડે શું ભાવ કીએ આમ તો જોયો છે પરેશભાઈની છે વહેલા જોઈ ગયા હતા અહીંયા રમવું ભર્યું ને ત્યાં તાજે તાજી તેદી પાછા જોઈ જાય આજે આવવાના છે જોઈ આવે શું કીએ હાલો મારે થોડાક ચા નાખવાના નહીં નાખી આવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો સવારના 10 વાગ્યા છે મહેમાન આવ્યા હે મહેમાન એ માંડવીનો વેપારી છે માંડવી વેપારી આવ્યા હવે લગભગ માંડવી વેચવા ગયા છે માંડવી જોવા ગયા છે હતા રસોઈ બાબુ કે જમવાનું કંઈ બનાવી નાખજો એ જમવાની તો હું જ કરતી હતી પણ અમારા કારેલાનું શાક કરવું નથી બાકી કારેલાનું શાક બધે નાલે નહીં બીજું શાક બનાવી નાખજો એટલે બીજું વિચાર કરી હતી કેવાનું શાક બનાવવાની અને આ ગયા છે ચા નાખવામાં આમ કે કુટુંબમાં બેસવાય ભાઈ બેન બે ઉઠી ગયા મોટી મતો કે થોડા કંઈ શાક રોટલા બનાવવાનું એટલે મોડુંથી હાલતા કર્યા શાક રોટલા અને હવે મહેમાન આવ્યા એટલે મહેમાન બનાવવાની બે જાતનું શાક બનાવવાનું એટલે થોડી તાણ પડતી કારેલા ખાઈ ગયા છે કારેલાને જરીક પાણી નીચરી જાય એટલે આવી રીતના રાખી અહીંયા થાળીમાં તાતા હે ને બટેકા શાક વઘાર જો કુકરમાં તેલ મૂકી દીધું મેં આને ખાલી પછી વઘાર દેવાનું જે રહે આમાં વાર નહીં લાગે અને ભાઈને મૂક્યો છે રવો લેવા રવા હીરો બનાવવો અમે ચીની મિષ્ટાન ખાધું નથી એટલે અને રોટલા ત્યાં પવન નહીં લાગે તો બારા ઘડવા છે અહીંયા જો લાઈટ વહી ગઈ ગરમીનું બફાઈ ગયા ગરમી થાય બારો વાવડો વધારે છે અહીંયા વધારે ગરમી છે બટેકાનું શાક વઘારી લીધું અને હવે છે ને કારેલાનો મસાલો બનાવી લઈ એમાં કારેલાના મસાલામાં જો લસણ કરી ટોચી લીધું અને આ લસણવાળી ચટણી મીઠું ને હળદર જીરું ને ચણા લોટ ગોળ ને તેલ આનું હે ને અસલનું મિશ્રણ બનાવી અને આપણે આ કારેલા ભરવાના હે હાલો પેલા હે ને મિશ્રણ બનાવી લઈએ આનું ધાણા ભાજી તો સુધરેલ પડી રહી એ હવે ઉપરથી નાખી દે હાલો અને ભાઈએ જો બકાલું લઈ આવતો રહ્યો અહીંયા હું બધું સુધારતી હતી ભાઈ સામાન લઈને આવતો રહ્યો છે ભાઈ જડી ગયું બધું તાર હાટું હું લઈ આવ્યો ઠંડુ ઠંડુ હે ઓહો ઓલે ઘેરો ખબર નહીં રવો હેકી અને પછી રોટલા પડી આજુલે મોટી રવો હેકી લે માતા હે ને ગરમી બહુ થાય લાઈટ નથી ને એ અંધારું થાય છે એટલે અહીંયા મોટી રવો હેકી લઈ રવો હેકાતા વાર લાગે ધીમે ધીમે ફેંકવું પડે એટલે અને પછી રોટલી બનાવીને છેલ્લે પછી રવો રાખશું જો બેને મદદ કરે એલચી ખોલી દીધી
બપોરા તૈયાર થઈ ગયા હે. હાલો ગાદલી પાથરી દઉં. ઉડી જાય. હા હાલો જો જણું ખાઈ લીધું. હવે અમારી વારી. મને ભૂખ લાગી ગઈ. હાલો ખાઈ લે. હા હાલો ખાઈ લે. તમારે કંઈ ખાવું હોય તો હાલો. જો મહેમાન જાય છે બપોરા ઘરે અને હવે જાય છે. ત્રણ વાગ્યા છે નહીં 3 વાગ્યા નથી. વાગો જેવા થઈ જાય અને હે ને આપણે વાળો બને છે ને એને હે ને ડુંગળા ખાલી કરવાની ગાડી આવી. જો ટેરસ આવ્યું છે. હવે ખાલી કરવાનું છે. ટેરસ ખાલી કરાવવાનું છે આપણે. થોડીક દિવાલે કાઢવાની છે કેમ કે હજી છે ને ટેરસ નીકળવું નહીં. બાપુ નીકળી જા હે. સિમેન્ટ હે જાન. હા 500 જમણા હલ્દી ને હે ભલે. ઉડે તો જો આપણે 500 ડંગણા હે. ડુંગળાની ગાડી ખાલી થઈ ગઈ અને ચા પાણી બધા પીધા બેઠા હતા. એ બધા આ દિવાલ ભીની ગઈ હતી જેથી કે અમારે બધાને ઉતાંબર વધારે છે અહીંયા પેક થઈ જાય. હવામાંથી અહીંથી નમ આ બધી દિવાલ પડી ગઈ ને એટલે હવા સુધી પટ થઈ ગયો હે. કૂતરાની કહેવાય ને ટાણા આદસ છે નહીં. હવે વેલેરી જો દિવાલ પૂરી થાય ને કાલ નહીં ઉલેથી તો કદાચ કડી આવવા અને આ દિવાલ પૂરી થાય ને જો તો માં ડેલો બંધ કરીને કંઈ કામ નગર રહે ને કોઈ જો બીજું તો કંઈ બીક ના હોય પણ કોઈ કૂતરાઓની ને વધારે બીક હોય. પાડેડા છે ને કોઈ સુરભી છે ને કોઈ રૂવા કરી જાય તો એવા હાટું ઉતાંબર છે. બાકી તો હજી તો મેં ને તો વાર છે ત્યાં તો દિવાલ થઈ જાય ને હવે જો 2-3 દી કામ હાલશે ને ત્યાં લગભગ દિવાલ. અને આપણે તો જો આ ખૂણો ના ખૂણો બે જ કરવાનો હે. જો એ બધું હિન્દીના બ્લોગમાં ચીંધાડે કે હા અહીંયા આવું હે ને આવું હે નહીં. આટલું પાછા હે ને શરૂઆતમાં હિન્દીના બ્લોગમાં ગાયનો મેળ આવી જતો હતો ને. હવે ગાયનું ભૂલાતું જાય. આપણે હિન્દીમાં ઘણા આપણે ગયા હતા આગલા ચેનલનું નામ છે મન્નત કુટી બ્લોગ. હા બાપ દીકરાના બે ને એક છે એમાં હિન્દીમાં બનાવી છે. હા અને ઈ હોય ને તો હે ને ઈ ચેનલ અમારું આ ગુજરાતી ચેનલની મોર છે પણ એમાં અમે વિડીયા ઉતારતા ઓછા કા. અમે વિડીયો નાખતા જ નહીં.
હમણાં પાછું મોઈને શોખ ચડી આવ્યો વરી ના વળી ઘણા કોમેન્ટ આવતા હતા કે હિન્દીમાં બનાવો ને એટલે એ ઓલું ચેનલ હતું ને એમાં હિન્દીમાં બ્લોગ નાખ્યો ને કઈ બેચારું એકવાર હિન્દીમાં જોવા હોય કોઈ નવીન એવું અમે ખાસ કઈ કામ કર્યું હોય ને તો કઈ એમ કે હિન્દીમાં જોવા હોય તો એ મજા જ અને હણ આવીએ અમારી હિન્દી કેવી એ જરા કોમેન્ટ કરજો ના હણ જ આવીએ માંથી જ આવી તો ખાસ કોમેન્ટ કરજો એને તો ખાસ હણ જ આવીએ આ ચેનલમાં કાયમ જોતા હોય ને એને તો ચેનલ માંથી આવી હા બાકી જો આપણે ડંગરાની ગાડી ખાલી થઈ ગઈ છે પછી એક ગાડીનું કયું આવવાની ભૂલે હતી ભાઈ કાલ આવવાની આજ તો ભરાઈ ગઈ આવી ગઈ પછી એક આવવાની છે કાલ આપણે મીમાને હતા બપોર મોત હા હા ગાડી જોવા આવ્યા તો પરેશભાઈ સેટ પરવા ને દાલતો તો તઈ નહીં આગલે વર્ષ ને કે પરવા જ નહીં આય આગલે વર્ષ એને આગલે વર્ષ ચા બનાવ્યો તો વાડીએ ત્યાં હાવ શરૂઆતમાં ઠીક જીરામાં હા હા તઈ વાડીએ ચા બનાવ્યો તો તઈ પહેલી વાર આવ્યા હતા કા પરવા માંડવી લઈ ગયા હતા આપણે હા ફરિયાદ ઢગલો પડ્યો જોઈ ખેતી કલર કામ હાલતું હતું હા પરેશભાઈ લઈને આજે જાય માંડવી જોઈ ગયા હેરો હાટું બાટું નથી કર્યું હજી તો ઉતારો કાઢી ગયા અને એ બધું જોઈ ગયા એ પછી ફોન ઉપર હાટું કરવાનું જ રહે ને જોવાઈ જાય તો હાલો બપોરે મીમાની ખાધી અને અટાણે મીમાની છે અમારે ખાવાની અમારે મીમાની કેમ પાપડી પાપડી આવડે જો ખાય પૂરી તો તૈયાર હોય પણ બીજું બધી પિંજણ બહુ બોલી હોય બટેકા બાફવા નાખ્યા ને અને મોરવાનું કામ બધું હોય હે ને હવે મને મોરવાનું એટલું અલગું નથી લાગતું કેમ કે બેનને બધું મોરતા આવડી ગયું હે કટિંગ લગભગ એવી રીતે વસ્તુ બનાવવાની હોય ને તો એ બેનને જોઈ વધારે મોરવાનું કામ બધું બેનને જોઈ ડુંગળી ટમેટા ના બેન હા આમાં હે ને અમુક પૂરી વધારે ઉકે આટલી ભેગી નહીં કે અમુક ઝીણકીઓ મિક્સ કરતા હે બધી ઝીણકીઓ અમુક ખાવ ઝીણકી દેજો આ પૂરીને કઠો છે અમુક ઓડી હોય અમુક ઝીણકી હેલો થઈ ગઈ પાણીપુરી હેલો કટિંગ બધું મેં કહ્યું મોરી બધું અમારા ભાષામાં બધી હાથ ભાજી મોરી બેને અને બટેકા બાફા રોટલા વેળા પૂરી થઈ એટલે કામ કમ્પ્લીટ બટેકા લોકો બટેકા ખાઈ બાફી દીધું મસ્ત બટેકા પૂરેપૂરી ખાઈ લીધી જેને ફેવરિટ વસ્તુ હોય ને એ ગમે એવી બને તો એમ જ હાલો પાણીપુરી બની ગઈ થોડી ઘણી ચાખી લીધી મેં ભાઈ અને હવે ભાઈ બરાકવા ગયા બધાને હવે બરકી લે ભાઈ બધા ખાઈ લે હાલો તમારે કોઈ પાણીપુરી ખાવી હોય તો જો ભાઈ બરકીને આવ્યો મીંડળું હે તો હાલો ખાઈ લે હાલો બેનની ફેવરિટ છે પાણી હા તમારી એ હે હો? હા મને મારી બેનની બેસ્ટ હા આગળ ખાય અને પછી રામાયણ હા હાલો પછી રામાયણ વાંચી લઈ ત્યારે કમ્પ્લીટ થઈ ગયા અને હું થોડીક વાહે ખાવામાં હું બધાને પાણી પૂરી ભરતે આવી અને એ બધું ખાતા બીજું બેન કહે ને ખાવાય નહીં હા ને મસાલો ને બધું હું પણ રાખી અને હું ભર દેતી આવી બેન ને ભાઈ માની ને આ એટલા ખાવા માંગીએ બાબુને તો જો કારેલાનું શાક અને બાજરાનો રોટલો ઈ ખાય જતા ભાઈ ખાવા એકદમ મૂંઝાણું ના થાય થોડું પાણી નાખે ભાઈ મસાલો હા મસાલો વધારે નાખે પછી અમે બધા વેરા કરી લીધા અને હજી વેરા હાલે બેન રામાયણ લઈ મારે યાર હો
ભાઈ ને તો ચાલુ રહે હા પછી વળી એક પૂરી ખાઈ હા એ પર બારી ની રામણ લઈ લઈએ હીરો की पूरी न जा डबरो भर है खाए हैं हाँ બેન ને દાદા ભાઈ વાંચે જો પછી જે વાહમોર રીએ ને આવી જાય કાયમ સાંભળે જ છે થોડી થોડી લઈએ અમે કાયમ વ્લોગમાં કાંક આવડી ત્યાં સમાવેશ ના થાય અડધી કલાક નીકળી જાય કોક દી કલાક નીકળી જાય